કેમ તમે આવ્યા છો મહેમાન આવે તો એનો આવકારો કેમ દેવાય? ઘરમાં પગ મૂકી તો પૂછાય નહીં શું કામ આવ્યા? આપણે પૂછીએ ને, હજી તો ઓલો પહોંચ્યો હોય બોલો શું હતું? અને પાછા મહેમાન એવા હોવા જોઈએ, મેં જેવા હોવા જોઈએ, માવઠા જેવા હોવા જોઈએ, મેં જેવા ન હોવા જોઈએ કે 4-4 મહિના થંભી જાય. એક ભાઈની ત્યાં મહેમાન આવ્યા તે 2 ભાઈઓ, અને તમે જોજો કોઈને ઘરે મહેમાન થઈને જાઓ ને તો તમારી મહેમાન ગતિ ક્યાં સુધી ગણાય ખબર છે? કે દરરોજ શાક બદલે, એક દી બટેટાનો હોય, એક દી રીંગણાનો હોય, એક દી તુવરનો હોય. સમજો કે આપણી મહેમાન ગતિ છે, પણ પછી એકનું એક શાક રિપીટ થવા મળે. સમજવું કે આપણે અહીંથી રજા લેવી જોઈએ. દરરોજ કોબી આવે તો પછી નીકળી જવું જોઈએ. એ બંને મહેમાનો જે આપે એ ખાઈ લે, ઘરે જવાનું નામ જ લઈ નહીં. એક દિન આ સમયે સાંજે પતિ અને પત્ની ઘરને ખોલવા માંડ્યા. પટારો ખોલ્યો, એનો બેડ ખોલવા માંડ્યા, આખું ઘરને ખોલી નાખ્યું. રાતના 2 વાગેલા. મહેમાને પૂછ્યું તમે શું કરો છો? એ કે અમે દસ્તાવેજ ગોતી છે, જોવો છે કે તમારે નામે છે કે અમારે નામે. તમારે નામે તમે નીકળી જઈ. માનવીની પાસે કોઈ માનવી ના આવે,